એવરીવન, મોદીજીએ હમણાં જ એમના ભાષણમાં એમણે કીધું છે કે 1 વર્ષ સુધી બને ત્યાં સુધી ગોલ્ડ ન ખરીદો, ઈંધણ ઓછું વાપરો, વર્ક ફ્રોમ હોમ કરો જ્યાં પોસિબલ હોય ત્યાં, અને વિદેશ યાત્રા 1 વર્ષ સુધી ના કરશો. આવું કહેવાનું કારણ શું છે? કેમ કે ભારત વિશ્વનું 3જા નંબરનું ઓઇલ ઇમ્પોર્ટર છે. એટલે ગયા વર્ષે લગભગ 178 બિલિયન જેટલો ખર્ચ આપણે ખાલી ઓઇલ ખરીદવા માટે કર્યો છે. અને આ તો ખાલી ઓઇલની વાત છે. ગોલ્ડ માટે આપણે 72 બિલિયન જેટલો ખર્ચ કર્યો છે. એટલે કુલ મળીને આપણા ખિસ્સામાંથી લગભગ 247 બિલિયન જેટલા રૂપિયા ખાલી ઓઇલ અને ગોલ્ડ ખરીદવા માટે જ ગયા છે. હવે ઓઇલ એક એવી વસ્તુ છે કે જેના વગર આપણે ચાલી શકીએ એમ નથી. ફેક્ટરી, ઇલેક્ટ્રિસિટી અને ખેતર આ વસ્તુ ઓઇલથી જ ચાલે છે. એટલે ઓઇલની બહુ જ જરૂર છે. એટલે ઓઇલ ખરીદવા માટે આપણે પૈસાની જરૂર છે. એ સિવાય ગોલ્ડ એક એવી વસ્તુ છે કે જે ઇમરજન્સી સિચ્યુએશન નથી, એના વગર ચાલી શકે છે. એનાથી કોઈ દેશની ઇકોનોમી હલવાની નથી. તો 1 વર્ષ સુધી એટલે ગોલ્ડ આપણે ખરીદવાની એમણે ના પાડી છે. વર્ક ફ્રોમ હોમ એમણે એટલા માટે કીધું છે કે જેટલું તમે ઈંધણ બચાવશો એટલું આપણે બહારથી ઓછું ખરીદવું પડશે. ડેસ્ટિનેશન વેડિંગ ઇન્ડિયામાં જ એટલા માટે કીધું છે કે ઇન્ડિયામાં ડેસ્ટિનેશન વેડિંગ કરો તો ઇન્ડિયાના પૈસા ઇન્ડિયામાં જ રહે, અને જેથી કરીને દેશની ઇકોનોમી થોડી આગળ આવે. વિદેશ યાત્રા બહાર ઓછું કરવાનું એટલા માટે કીધું છે કે લગભગ દર વર્ષે 32 કરોડ લોકો ફોરેન જાય છે, અને જેના લીધે એટલા પૈસા પણ બહાર ગયા, એટલે દેશની ઇકોનોમી પણ એટલી થોડી ઘણી ઉપર નીચે થવાની. તો આવા સમયે મોદીજીએ પણ એક સ્ટેપ લીધું છે કે એમણે પોતાની સુરક્ષા લગભગ 50% જેટલી ઘટાડી દીધી છે. ખરેખર આ સ્ટેપ મને નથી સારું યોગ્ય લાગતું, કેમ કે મોદીજી, તમે દેશની ધરોહર છો, યુ આર અ રોક ઓફ ઇન્ડિયા, અને તમારી સુરક્ષા અમારા માટે બહુ જરૂરી છે. તમે પોતાની દેશની સુરક્ષા માટે પોતાની સુરક્ષા ઓછી કરી દીધી છે. ખરેખર ઇટ્સ કમેન્ડેબલ, બટ તમારી સુરક્ષા અમારા બધા માટે ખૂબ ખૂબ જરૂરી છે. મોદીજીએ ખુદ આવીને આ બધી વસ્તુઓનું એલાન કર્યું હોય તો આ વાત બહુ જ સિરિયસ છે. દેશ અત્યારે એક બહુ મોટા ઇકોનોમિક ક્રાઇસિસમાંથી ગુજરી રહ્યો છે, અને આપણે સરકારને સપોર્ટ કરવો જોઈએ, ઇરિસ્પેક્ટિવ ઓફ વોટ એવર પોલિટિકલ પાર્ટી યુ આર સપોર્ટિંગ. એન્ડ વી આર વિથ યુ મોદીજી. આપણે કોરોના જેવી મહામારીને હરાઈ દીધી હોય તો આ તો કંઈ જ નથી. તો વી સ્ટેન્ડ ટુગેધર. અમે બધા જોડે ઊભા રહીને આને સપોર્ટ કરીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.